જો એકદમ હિલ સ્ટેશન વાળું વાતાવરણ છે, એકદમ ક્લાઉડી. તળાવ આવી ગયું જો આપણું બોટાદ. આપણે તો જો નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે બ્લોગની શરૂઆત કરી નાખી છે ઘરેથી. રવિવારની રજા છે, વાગી ગયા છે જો 11:30. તો અત્યારે તો જમવા બેસી ગયો છું. મગનું શાક, રોટલી અને છાશ ટાઢી મસ્ત જો. તો હું તમને વાતાવરણ બતાવું. અત્યારના 3 વાગ્યા છે. જો એકદમ હિલ સ્ટેશન વાળું વાતાવરણ છે, એકદમ ક્લાઉડી. બધી બાજુ મસ્ત. નથી તડકો એટલો બધો, એટલે બહુ તડકો નથી લાગતો. નહીં તો 3 વાગ્યાનો તડકો તો બહુ સ્ટ્રોંગ હોય. બદલે એકદમ મસ્ત વાતાવરણ, વાદળ. તો જો આ સાગરભાઈને ઘરે તો કેટલા વનસ્પતિ ઉગ્યા છે. અને આ બધી શાકભાજી. આ તુવેર છે અને આ મિર્ચી છે. મિર્ચીના છોડવામાં જો મિર્ચી બતાવું તમને છે ને, મિર્ચી. અહીંયા જુઓ નાનું એવું ટમાટર છે, ટમેટું. આ ઝાડવું છે મોગરું, ગલગોટાનું ઝાડવું છે. આ પણ ગલગોટા નથી આવ્યા. આ મગ છે. તો જુઓ અત્યારને તો વાગી ગયા છે 6:30 અને જો ગઢડા રોડે આવતા રહ્યા છીએ. આ જાય બોટાદ બાજુ અને આ બાજુ ગઢડા આવે. અને જો વેધર તમે વાદળ થાય, વરસાદ આવીને જતો રહ્યો છે. કેવું થઈ ગયું. ગયા તા મમ્મીનો ફોન તો આવી ગયો. દહીં લેતા આવી જો, તો દહીં લેતા આવ્યા છીએ એટલે તિખારી બનાવવા થાય. અને એક બીજી વસ્તુ લાવ્યા છીએ, મમ્મીને ખબર જ હશે હું લાવ્યા હોય. કીધા વગર ખબર પડી ગઈ છે. અહીં ટીંગાડી દીધી હતી. હાલો ગરમા ગરમ બધાય ખાવા. નીતિન, એ નિત્યા, તો જોવો ગરમા ગરમ જલેબી મસ્ત, પીળી પતલી કડક મસ્ત. આપણે તો જો હમણાં એકદમ ક્રન્ચી. One day later. ઓલરાઈટ, તો ગુડ મોર્નિંગ બધાને. અને આજે સવારના વહેલા બ્લોગને કન્ટિન્યુ કરી નાખ્યો. સોમવાર છે અને નીકળી ગયા છીએ સાયકલ લઈને. આજેથી નવી શરૂઆત કરી રીતે સાયકલ લઈને આટો મારવાની સવારના. જો હેલા જાય છે પાળિયાદ રોડ. એકદમ અત્યારના તો થોડોક શાંત છે. સ્કૂલ બસો ને એવું સામું મળે છે, કારણ કે વહેલા તો બીજું શું હોય. અહીંયા જો કંઈક યજ્ઞ માટે બનતું લાગે છે. કેવું બને, વાંસનું આખું બનાવેલું છે. તળાવ આવી ગયું જો આપણું બોટાદ. સામે રામધૂન ચાલે છે સવારના પોરમાં મસ્ત. તો ધુમ્મસ જોવો, કેટલો ધુમ્મસ છે બધે. ધુમાડું એકદમ ચારો તરફ કોરે. કુકુ બેઠું છે અને આ બધે જો જેનું વાતાવરણ મસ્ત છે. બાકી હાલ તો 6:30 થયો છે અને હમણાં ઘરે પહોંચી જાઉં. અને રોડ કહેવાય જો તેને એકદમ ખાડા ખડબચડા વગર. ઓલરાઈટ, તો ઘરે પહોંચી ગયા છીએ અને રસોઈ જો હવારમાં બનવા માંડી છે. રોટલી શાક છે. આ તો કાલની રોટલી લાગી ગઈ. તો જો આમાં શાક છે અને આપણી હાટું પાણી ગરમ થાય છે. થોડોક ટાઈટનો ચમકારો છે, બહુ વધારે નહીં. નાઈ લેવી પછી. નાસ્તા માટે ભાખરી રેડી છે. તો વહેલું જાગવું એકદમ સફળ રહ્યું. જોકે હું તો છે ને 7:30 વાગે જાગું. હજી જો 7:30 ને 5 થઈ છે
એટલે હું આમ નોર્મલી રોજ જાગું 7:30 5માં હું 7:30 જાગ્યો હોત તો 5 મિનિટ અત્યારના થઈ હોત જાગ્યાને બદલે 6 વાગ્યાનો જાગ્યો એટલે 1.5 કલાક જાગું છું. સાયકલ ચલાવી લીધી મસ્ત અને નાહી લીધું. અત્યારના તો નાસ્તો કરીને રેડી છે એકદમ. અને હજી મારા પાસે 8:30 જવાનું હોય ઓફિસે તો પૂરી કલાક પડી છે. 2000 years later. તો અત્યારે ઘરે આવતા રહ્યા છીએ 6:45 ઉપર થઈ ગયું. અને મમ્મી જો શું લાયા, મકાઈ લાયા છે મકાઈ, અને એને શેકવાની તૈયારી કરે છે. ગેસ ઉપર શેકી નાખશે. અને આજ બને છે વઘારેલા ભાત મસ્ત જો, અને આ બાજુ મકાઈ, અને આની ઉપર લીંબુ મીઠું મરચું ચોપડીને ખાવાની મજા આવે, કાંઈ અલગ જ મજા આવે. અને દરિયા કાંઠો હોય એમાં જો ફૂટવા હોતા મીઠી મકાઈ. તો જમવા તો બધાય બેહી જશે, પણ નીતિનભાઈ ફરમાઈશ બોલી જાવ તો હું લેવાનું હે કે તો ખરા ગાડી સ્પ્લેન્ડર કા સ્પ્લેન્ડર લેવાનું હે લેવું છે, પણ હું તો ના પાડું હું. તમે બધાય કોમેન્ટ કરીને કહી દો કે લેવાય કે ન લેવાય. અને જા લઈ લેવાય વઘારેલા ભાત, આઈ તો દહીં ભાખરી. આઈફોન નહીં, હા તો આઈફોન એપલ જ છે મમ્મી. હા 1.5 લાખ નો ફોન. અરે 1.5 લાખ કાઈ નો કમાઈ એમાં શું 1.5 લાખ તો પાણી જેમ હાલે. તો જમી તો પછી લીધું અને હવે આ બ્લોગને એન્ડ કરી નાખી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય. અત્યારના એટલે ટૂંકમાં હું જાગ્યો થાળા સાથે ટૂંક